મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી કડિયાળા ગામની સીમમાં લાંબા સમયથી દેશી દારૂના અડ્ડાઓ સામે સ્થાનિક ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળીને જનતા રેડ કરી છે। ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈને અચાનક ત્રાટકતા દારૂના ધંધાઓમાંથી ભારે નાશભાગ મચી ગઈ હતી અને આ જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂના અંદાજે 12 જેટલા મોટા કેરબાઓ ઝડપી પાડવામાં આવ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર દારૂના કારણે ગામના યુવાનો બરબાદ થઈ રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને ગ્રામજનોના આક્રોશે હળવદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। હવે હાલ પંથકમાં આ સાહસિક રેડની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને લોકો બુટલેગરો સામે કડક કાનૂની પગલાંની માંગ કરી રહ્યા છે। ग्राम द्वारा जे आ जनता रेड अत्यारे करवामां आवी जे गैरकायदेसर प्रवृत्ति वर्षोथी आ चालू हती अहीं अत्यारे दारू बनाववानी अने અહીંથી આ બધા દેવી પૂજક ટોટલી દેવી પૂજક છે જે લોકો આ દારૂ દ્વારા જેનું ઘર હલવે અને વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલુ હોય જેની અટકાયત કરવા માટે અમે ગ્રામ લોકો દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી હતી જેમાં 12 લીટર 12 કેલબા પકડ્યા છે। અત્યારે અમે જનતા રેડ દ્વારા ગામના લોકોએ 50-50 લીટરના 12 કેલબા અને 28 થી 30 દારૂની અત્યારે કોથળી મુદ્દામાલ 28 થી 30 કોથળી પકડી છે। આ વસ્તુ ગ્રામ લોકો દ્વારા અત્યારે જ્યારે જનતા રેડ દ્વારા આટલી હાથમાં આવી છે એ સિવાયના ઘણા બધા ઘર એવા છે કે અહીં દારૂ બનાવે, ટોટલી દારૂ જ બનાવે। જનતા રેડ કરવામાં આવે છે ત્યાં વર્ષોથી આ દારૂનું ઉતારવાનું કામ ચાલુ છે, બરાબર। પછી ત્યાર પછી આ ઘણી વખતે ખરાબ પ્રવૃત્તિઓ આ લોકો કરવા માંડ્યા છે। બીજા નંબરમાં કે દારૂ ઉપર જ આ લોકોનું જીવન છે, બરાબર। તો ત્યાર પછી અત્યારે આ લોકોએ હમણાં 2 ખરાબ પ્રવૃત્તિના 2 કેસ થયા છે, બરાબર। એમાંથી અમારા ગામના 4, એક સગીરમાં છે, 3 મોટા છે અને એક માથકનો આયા રહેણાંક છે એનું। એ લોકો અત્યારે હમણાં ખરાબ પ્રવૃત્તિમાં ચકમપર ગામમાં જીવાપર ચકમપરમાં જે આ વસ્તુ બની છે એના માટે અમે આ વખતે એ લોકોને કડિયાળા ગામનું નામ ઠેઠ આખા ગુજરાતમાં આ વસ્તુનું નામ વહી ગયું, બરાબર। એના માટે કડિયાળા ગામ આખું થઈ અને આ કડિયાળા અહીંયા આવી અને એ લોકો પાસે જનતા રેડ કરી અને આ દારૂ પકડાવવાનું કામ કર્યું।